વિકાસ લોક ભાગીદારીથી શક્ય છે. તો આ લોક ભાગીદારીથી ગામડાઓની અંદર, સૌરાષ્ટ્રની અંદર એટલે કે ગુજરાતની અંદર જબરજસ્ત લોકો કામ કરવા તૈયાર થઈ ગયા છે. આપણી પાસે 10,000 ડેમનું આયોજન કરી અને 30,000 ડેમની અરજીઓ આવે અને આ વર્ષે 2,000 ગામમાં કામ ચાલુ થવાના, ત્યારે આમાં કેવી રીતે જોગવાઈ ન થઈ શકે? એટલે આ યોજના આગળ ગયા વર્ષે હતી એવી ને એવી રીતે આગળ ખપે એ માટેની તમામ વ્યવસ્થા સરકારશ્રીએ બજેટમાં જોગવાઈ કરવાની છે. દર વર્ષે ડીપ ઇરિગેશન અને શેક ડેમમાં 547 કરોડ રૂપિયા વાપરવાના છે અને એની બજેટમાં જોગવાઈ કરે. માન્ય ધીરુભાઈ ઉપસ્થિત છે, આ અમારો સંદેશ સરકારમાં પહોંચાડે. આ મંત્રીશ્રી ઉપસ્થિત છે, આ બધાને આપણે રજૂઆત પણ કરી છે. તો આ પ્રકારનો સંદેશ આપણે સરકારને આપવા માંગીએ છીએ, એની પાસે આપણી માંગણી છે. એટલે આ યોજના આગળ ધપે એ માટે તમામ પ્રયત્ન લોકોએ અને સરકારે કરવા પડશે. હું આ 60-40ની યોજનાને રક્ષણ કરવાનો શબ્દ વાપરું છું. રક્ષણ કરવાનો એટલા માટે વાપરું છું કે આ યોજનાની અંદર મને અનુભવ છે. મેં છેલ્લા 1 વર્ષમાં એક જિલ્લાના ગામડાઓનો પ્રવાસ કર્યો છે. તો જે ગામમાં 11 જણાની જે કમિટી બની છે, આખા ગામનું પ્લાનિંગ બનાવ્યું હતું, એના ગામના ખેડૂતોએ કંઈક મદદ કરી હતી, એવા ગામની અંદર ખૂબ સારા પરિણામ આવ્યા છે, સારી યોજના બની છે. જે ગામના લોકોએ આવાસ કરી છે, સૂતા છે, એ ગામમાં કોન્ટ્રાક્ટરો ઘૂસી ગયા છે. અને આ યોજનામાં જો કોન્ટ્રાક્ટર ન ઘૂસે તો જ આપણે આ કામ કરી શકશું. તો આ કોન્ટ્રાક્ટરો ન ઘૂસે એનું માટે એક અમારા યુવાન ભાઈઓએ ધ્યાન રાખવાનું છે અને એની આ જવાબદારી છે. એટલે આ પ્રકારની આ યોજના ગામો ગામ કેવી રીતે બને એ માટે આપણે તમામ લોકોએ ધ્યાન રાખવાનું છે. આ ઐતિહાસિક યોજના આગળ ધપે એ માટે આપણે બધા પ્રયત્ન કરવાના છે અને ગામડાની અંદર એકતા ઉભી કરવા માટે બહુ જરૂરિયાત છે. ખોપાળા પછી 250 ગામમાં કામ થયું, અનેકોના મહાનુભાવો પણ અહીં બેઠા છે. એવા 250 ગામમાં એવું કામ થયું છે કે એનું એક ટીપું પાણી બહાર ન જાય. એ 250 ગામમાં 75 ગામમાં ડેમ નથી ભરાણા, 175 ગામમાં 1 દાન ડેમ ભરાણા છે, 110 ગામમાં 2 દાન અને 60 ગામમાં 3 વખત ડેમ ભરાણા છે. 60 ગામમાં 3 વખત ભરાણા છે, એને આવતા ચોમાસા લગન પાણી ખૂટવાનું નથી. 110 ગામને કદાચ ઉનાળામાં છેલ્લે થોડું ઘટે અને 1 દાન ભરાણા છે અને શિયાળા લગન આખો શિયાળો હાલશે. આનું આ પરિણામ છે. તો એક ગામની અંદર આપણે આજે પવિત્ર ભૂમિ ઉપર જે આજે મળી રહ્યા છે, આપણે ભેગા થઈ રહ્યા છીએ બાપાની જગ્યામાં, ત્યાં પણ આ વરસાદ આપણે જોયો. મહિના પહેલા બધા શેક ડેમો ભરી દીધા, અહીંયા પણ પરિણામ દેખાય છે. તો આવી રીતે એક ગામમાં શેક ડેમ બનાવવા માટે કમિટીને બરોબર કામ કરવું પડશે અને એ કમિટીને બધાએ મદદ કરવી પડશે અને ઉત્સાહ પૂરો પાડવો પડશે. ગામના આગેવાનોનું સન્માન જાળવું. ગામના સરપંચ હોય, માજી સરપંચ હોય, એને આગેવાનો હોય તો એના આવો પ્રસંગ હોય ત્યારે આગલી હરોળમાં બેહારો. મહેમાનો આવે તો એની પાસે સન્માન કરાવો, એમને ત્યાં ચા પાણી પીવા લઈ જાઓ, આગેવાનું સન્માન જાળવો અને કામ કરો એક નવી કમિટી. આવા લાખ પ્રયત્ન કરો, એમ છતાં ગામમાં 4-5 કરડું રહી જાય, કોઈ વાતમાં સમજશે જ નહીં. તો હું ગામો ગામ કહું કે પાકિસ્તાન હોય કે ઇસ્લામ રાષ્ટ્રની અંદર ઇસ્લામ વિરોધ બોલનારને ફાંસીની સજા હોય તો તમારા ગામડાની અંદર પાણી માટે અમારી માતાઓ વલખા મારતી હોય, અમારી બહેનો વલખા મારતી હોય, આપણે કીડિયારાની ચિંતા કરનાર લોકો આજ ગાય માતાનું રક્ષણ ન કરી શકતા હોય અને આવી ગામની કાયા પલટાવવાની યોજના હોય, એની અંદર ગામના લોકો રોડા નાખનારા લોકો જો એ ગામના યુવાનો એને ભેગા થઈ અને લાલ આંખ કરીને હેઠો ન બેહારી શકે તો એ ગામના યુવાનોની યુવાની લાગે. આ પ્રકારનું વાતાવરણ એક ગામમાં ખડું કરવું પડશે. ગામો ગામમાં કહેવામાં આવે કે ભાઈ પાકિસ્તાનની અંદર ઇસ્લામ વિરોધ બોલનારને ફાંસીની સજા, તો અમારા ગામની કાયા પલટાવવાની યોજનામાં આ રોડા નાખનારને હેઠા ન બેહારી શકીએ આપણે. એટલે એક ગામની અંદર અમારા યુવાન ભાઈઓ તૈયાર થાય, આવા રોડા નાખનારને હેઠા બેહારે નથી જોતી એની આગેવાની કે હિંમત ઉભી કરે. આ પ્રકારનું કામ કરશું તો આ રાષ્ટ્રીય કામ કરી શકશું. અમારા મિત્રો ઘણા રાષ્ટ્રીય ભાવનાની બહુ વાતો કરે. રાષ્ટ્રીય ભાવનાની વ્યાખ્યા શું? વંદે માતરમ, ભારત માતા કી જય એટલે રાષ્ટ્રીય ભાવના. રાષ્ટ્રીય ભાવનાની વ્યાખ્યા શું? જે જન્મ ઉપર તમે જન્મ્યા છો, જે ભૂમિ ઉપર, જે ગામમાં તમે મોટા થયા છો, જે ગામની ભૂમિ તમારા ઉપર ઋણ છે, તમારો જે જન્મભૂમિનો, એ ગામની અંદર આ યોજના હોવા છતાંય આપણે ગામનું હિત કરી શકતા ન હોય, ગામની અંદર પશુઓ તરસ્યા રહેતા હોય, ગામની અંદર ગરીબ ખેડૂતને આવક ઘટી હોય, એ ગામના ગરીબ ખેડૂતને દીકરીના લગ્ન હોય અને વરસાદ ન હોય તો એને દીકરીને સાસરીએ કેમ મોકલવી એના માટેનું ચિંતા હોય. આ પ્રકારના આપણા ગામ હોય, પશુઓને પાણી મળતું ન હોય, ગામમાં વરસાદ વગર, આ પાણી વગર
ઉજળ બનતા હોય અને આવી આપણી સમક્ષ યોજના હોય અને એ યોજનાનો આપણે અમલ ન કરાવી શકતા હોય અને આપણે રાષ્ટ્રીય ભાવનાની વાત કરીએ, આ યોજનાથી આપણું ગામ સદ્ધર થશે, આ યોજનાથી આપણું રાજ્ય સદ્ધર થશે, આ યોજનાથી આપણો દેશ સદ્ધર થશે. આથી મોટું કોઈ રાષ્ટ્રીય કામ ન હોય. આ એક પુણ્યનું કામ છે અને રાષ્ટ્રીય કામ છે. એટલા માટે અમારા વડીલોને, અમારા યુવાન ભાઈઓને, અમારી માતાઓને, તમામ લોકોને વિનંતી કરું કે આ યોજનાની અંદર આપ લાગી જાઓ. જ્યાં જરૂર પડે ત્યાં અમે તમારી સાથે છીએ. સરકારનો સહયોગ કેવી રીતે મળે એ માટે પણ અમારા પ્રયત્ન છે. તમારા ગામની અંદર એકતા કેવી રીતે વધે એ માટે આ વિસ્તારમાં તો ખાસ આપણે બજરંગ બાપા આશ્રમ, ગુરુ આશ્રમ આપણી સાથે છે. આપણા મંજીભાઈ ટ્રસ્ટી આપણી સાથે છે. અનેક આગેવાનો સાથે છે. અમારા સુરતની કમિટી સાથે છે. આવા અનેક આગેવાનો સાથે છે. આ પ્રસંગે અમારા જે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ગુરુ આશ્રમના જે બધા મંડળો છે એને એક જબરજસ્ત કામ કર્યું છે. એમને પણ હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. તમામ લોકોને હું અભિનંદન આપું છું. અને આ કાર્યક્રમની અંદર આગલા દિવસે એક એક ગામમાં યોજના ચાલુ થાય, એક એક ગામમાં યોજના ચાલુ થાય. એ માટે આ બજરંગદાસ બાબાના પવિત્ર ધામની અંદર આપણે બધાએ સોગંદ લેવાના કે અમારા ગામની કાયા પલટાવશું. મોરારી બાપુ કહેતા કે આ મહાયજ્ઞની અંદર જે કુંડ બનાવવામાં આવે છે એ આ શેક ડેમ છે અને આ કુંડ એકની કુંડની અંદર ઘી હોમવાની જરૂર નથી. આની અંદર દસ્તી હોમવાની જરૂર છે. આમાં પરસેવાના ટીપા હોમવાની જરૂર છે. એટલા માટે આ મહાયજ્ઞમાં આ બધા વડીલો, અમારી માતાઓ, બહેનો, યુવાન મિત્રો તમામ લોકો આ મહાયજ્ઞમાં લાગી જજો. અને આ કામ જો પોતાનું કામ લાગતું હોય અને આ જ આપણો પાણીનો ઉકેલ તમને લાગતો હોય તો તમારે બધા કામે લાગવું પડશે. તમારા માટે છે, આપણા માટે છે, આપણા ગામ માટે છે. આ યોજનામાં એક ડેમ બનાવવાથી ફાયદો થવાનો નથી. આખા ગામમાં યોજના બનાવવી પડશે. આખા ગામની સાથોસાથ આજુબાજુના ગામોમાં પણ આ બને તો વધારે ફાયદો થાય. એટલે આપણે સૌરાષ્ટ્ર કચ્છના સરપંચો ગામમાં આ કામ કરવા માટે આગળ વધી રહ્યા છે. કાલે બગસરાની અંદર મહાસંમેલન છે, પ્રમ દિવસે કાલાવાડની અંદર મહાસંમેલન છે. આવા 6 તારીખ લગન મહાસંમેલનો સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાતમાં હાલી રહ્યા છે. અને આ એક એક વ્યક્તિ આ કોણ? સૌરાષ્ટ્ર જલધારા ટ્રસ્ટ એટલે કોણ? આપણે બધાએ મળીને કામ કરવાનું. આ કામ કોઈ એક વ્યક્તિથી થઈ શકે? આ કોઈ એક વ્યક્તિની હેસિયત પણ નથી. આ કોઈ એક જ્ઞાતિથી થઈ શકે નહીં. આમાં તો તમામ સમાજના લોકો સાથે મળે ત્યારે આ કામ થઈ શકે. તો આ કામ જો પોતાનું માનતા હો, આ કામ આપણે કોઈ પણ ભોગે કરવા માંગતા હો તો બધા બે આ મુદ્દા કરીને ખાતે આપો. સૌરાષ્ટ્રના સિંહોના આમ ઉતારે ગામડે ગામડે કામ કરવાનું છે અને કોઈ પણ ભોગે કરવાનું છે. બજરંગદાસ બાપાની હાજરીમાં આપણે સોગંદ લેવા અને આવી રીતે ઢીલા ઢીલા મુદ્દા કરે એ તો તમારા હાથની કાકા જોયો ને કરડું આકાર ત્યારે ખબર પડે કે હવે એક થયા. તમામ લોકોને વિનંતી છે કે આ યોજના કરવાની છે. એ માટે તમામ ઊંચા હાથ કરીને ખાતરી આપણે જોરદાર લગાવો. ઓડિયન્સ લીધું. આ બધાએ શાંતિથી સાંભળો. બધા આપનો આભાર. ભારત માતા કી જય. मंच पर बैठे हुए मेरे साथी अन्ना साहब, राजेंद्र सिंह जी, सौराष्ट्र जलधारा ट्रस्ट के सदस्य, भाइयों बहनों, मैं बहुत बहुत खुश हूँ यहाँ आकर के। मैं बहुत कम बाहर जाती हूँ। बहुत सालों से मैं राजनीतिक सभाओं पर कम ही जाती हूँ क्योंकि मुझे भाषण ना देना अच्छा लगता है ना सुनना अच्छा लगता है। लेकिन इसके लिए मैं खास दिल्ली से दूर से आई हूँ क्योंकि ये सबसे महत्वपूर्ण चीज है देश में। ये जो समय आ रहा है, हर एक राजनीतिक लड़ाई, हर एक भाई भाई की लड़ाई, अगर हिंदुस्तान टूटता है तो ये लड़ाइयाँ कोई पाकिस्तान की वजह से, कोई बाहर की वजह से नहीं होगी,
ये लड़ाइयां केवल पानी पर होगी। आज एक प्रदेश दूसरे प्रदेश से लड़ता है पानी पर। तमिलनाडु और कर्नाटक के बीच में लड़ाई में कितने लोग मारे गए, कर्नाटक और आंध्र प्रदेश की लड़ाई में कितने लोग मारे गए, हरियाणा और दिल्ली की लड़ाई इतनी सख्त है कि हर वक्त हम लोग चिंतित है दिल्ली में कि इस साल पानी मिलेगा कि नहीं मिलेगा। आज आपने खुद देखा है कि नर्मदा की वजह से मध्य प्रदेश और गुजरात के बीच में तनाव। आज जब सुप्रीम कोर्ट ने वर्डिक्ट दिया तो आप लोग खुश, लेकिन कितने लोग दुखी। तो एक आदमी की खुशी बन गई है एक आदमी की बहुत सारे लोगों की दुख। आज आपको पानी मिल गया है, मैं बहुत खुश हूं कनाल से, लेकिन 41,000 परिवार चले जाएंगे, 180 गांव डूबेंगे। सोचो, क्या पानी की कीमत इतनी ज्यादा होनी चाहिए? आज अगर आप सोचे तो इतिहास में अगर चले जाओ तो इंदिरा जी का जो कत्ल हुआ था, कत्ल तो एक किसी पागल ने किया, लेकिन वो कत्ल शुरू, उसका किस्सा कब शुरू हुआ था? जब पंजाब और हरियाणा के बीच में एक लड़ाई हुई थी, और वो भी कनाल के पानी के ऊपर। और वो कनाल के पानी की जो लड़ाई हुई थी, बनते बनते भिंद्रन वाले आगे आए, सरदार हिंदू के बीच में लड़ाई हुई, ये हुआ वो हुआ, अंत में जाकर के इंदिरा जी का देहांत हुआ। तो जब पानी नहीं मिलता है तो ऐसे लगता है कि हर सीमा के अंत पर हम लोग पहुंच गए। पानी अगर नहीं मिलता है तो सबसे ज्यादा दुखी औरत होती। आज उत्तर प्रदेश में कि औरतें स्कूल नहीं जाती, लड़कियां स्कूल नहीं जाती। हम लोग लाखों स्कूल बनाए, लाखों पाठशालाएं बनाए, लाखों बोले कि लड़कियों को स्कूल में डालो, उनको आगे बढ़ाओ, देश को आगे बढ़ाओ, लेकिन कोई छोटी बच्ची स्कूल नहीं जाती। क्यों नहीं जाती है? क्योंकि वो पानी लेने के लिए दूर दूर रोज जाती है। 8 घंटे हर एक औरत इस्तेमाल करती है। सुबह उठती है तो बाहर जाती है पानी ले जाने के लिए, वापस लाती है एक घड़ा पानी, उसकी बेटी जाती है, फिर लकड़ी लाती है, क्योंकि जब लकड़ी गायब हो जाती है, पेड़ गायब हो जाता है, तो पानी भी गायब हो जाता है। हमारे पहाड़ों में 8 घंटे से लेकर के 10 घंटे लगाती है एक औरत केवल 3 किलोमीटर, 4 किलोमीटर, 5 किलोमीटर, 2-2, 3-3 दफा जाना। सोचो, आज हमारे सामने घर घर में ये लड़ाई है कि हम पिए कि नहाए, हम कपड़े धोए या पिए, हम खाना पकाएं या पानी पिए। यह हर चीज में ये पानी की समस्या हो गई। और ये गांव का मामला ही नहीं है। हैदराबाद में एक औरत सोई नहीं है, एक भी गरीब औरत जो शहर में रहती है, कितने साल हो गए हैं उसको पूरी रात की नींद 2 बजे रात को। क्यों? क्योंकि वो नल के सामने खड़े हो जाए, क्योंकि केवल 1 घंटे के लिए पानी आता है हैदराबाद में, और वो भी 3 और 4 बजे सुबह के। मुझे माना जाता है कि मैं अच्छे घर से आती हूँ, मैं मंत्री हूँ, मैं अमीर, लेकिन मेरे घर में पानी आता है केवल 5 और 6 बजे के बीच में एक ही दफा दिन में, और वो भी दिल्ली में। तो ये समस्या स्वराष्ट्र की ही नहीं है, ये समस्या पूरे देश की है। हम लोगों ने इस धरती को प्यासा ही छोड़ दिया। हम लोगों ने उसके पानी को गड्ढा बना करके, उसमें केमिकल डाल करके, उसके बांध बना करके, उसको तोड़ फोड़ करके, उसमें लंबे लंबे ट्यूबवेल अमीरों ने डाल करके, कोई 1000 फुट तक, कोई 500 फुट का, जगह जगह हम लोगों ने पानी की तबाही की है। और जहां इसलिए बहुत जरूरी है कि हम इस धरती को फिर से आबाद करें पानी के साथ। आज राजेंद्र सिंह जी बैठे हैं, मैं उनके बारे में कुछ बताना चाहती हूँ, क्योंकि मैं बहुत बहुत खुश हूँ कि इतने सालों के बाद मैं मिली। ये एक ऐसे इंसान है जो गए अलवर राजस्थान में, ये अपनी कहानी आपको खुद बताएंगे, लेकिन मैं जब इन्होंने क्या बोलते हैं डेजर्ट, जब उन्होंने रण देखा, उसमें सारे हमारे नौजवान चले गए थे किसी के घर में पत्थर ढोने के लिए।
दूर दूर दूसरे जगहों में चले गए थे, सबने अपना गांव छोड़ दिया था, कुछ खाने को नहीं था। नदी, उनकी अरवरी नदी बिल्कुल सूखी हुई थी। ये एक इंसान ने 8 साल के लिए काम किया वहां,